હોસ્પિટલમાં દર્દી કાંડ કેસ મામલે આરોપી તબીબ પ્રશાંત વજીરાણીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। ડોક્ટર વજીરાણીના 25 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। તબીબે કરેલા ઓપરેશન બાદ 2 દર્દીના મોત થયાનો આરોપ લાગ્યો હતો। આક્ષેપ છે કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા બોરસણામાં આયોજિત કરેલા કેમ્પ બાદ કેટલાક દર્દીઓને હોસ્પિટલ લઈ જવાયા હતા। દર્દીઓને સામાન્ય તકલીફ હોવા છતાં ઇરાદાપૂર્વક તેમની એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી, જેની જાણ દર્દીના પરિવારને પણ નહોતી કરવામાં આવી। આવા ખોટા ઓપરેશન આયુષ્માન કાર્ડની યોજનાની રકમ પચાવવા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે। આ કેસમાં હોસ્પિટલના સંચાલક સહિત અન્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। આપને કહી દઈએ કે આરોપી તબીબ પ્રશાંત સહિત કુલ 5 લોકો પર બીએનએસ કલમ મુજબ સાપરાધ, માનવવધ, ગુનાહિત માનવવધના પ્રયાસ, ખોટા દસ્તાવેજ બનાવવા, ઇલેક્ટ્રોનિક રેકોર્ડના ઉપયોગ અને ઠગાઈ સહિતના ગુના નોંધાયા છે। હોસ્પિટલની સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવેલ છે, એની પણ ચકાસણી ચાલુ છે। તમામ આરોપીઓનો બેંક એકાઉન્ટ્સ અને આ જો ખ્યાતિનો બેંક એકાઉન્ટ હતા જેમાં પીએમજેવાયનો પૈસા આવતા હતા એનો પણ ફ્રીઝ કરવા માટે બેંકનો લખાણ થઈ ગયા છે। અને આ જો 19 લોકોનો સર્જરી થઈ હતી, સ્ટન્ટ ડાલવામાં આવ્યા હતા, એની પણ ઓરિજિનલ ફાઇલ ક્રાઇમ બ્રાન્ચનો મળી ગઈ છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ સંભાળ્યા બાદ ખ્યાતિ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવેલ સર્ચ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હાથ લાગ્યા હતા, જેના આધારે અન્ય કેટલાક નામો આરોપી તરીકે બહાર આવ્યા છે। જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અન્ય આરોપીઓના નિવાસો તથા સંબંધિત સ્થળો ઉપર આજે હાથ ધરાયેલ સર્ચ દરમિયાન પણ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હાથ લાગ્યા છે। પીએમજેવાય યોજનાની સેવાઓ આપવાના નામ ઉપર ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ચલાવવામાં આવતા કૌભાંડ સંદર્ભે વધુ કેટલાક નામો ઉજાગર થાય તેવી શક્યતાઓ છે। સહયોગી હરીન માત્રાવાડિયા અને કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ।